સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા, કે જેમાં આપણે વાર્તા પ્રસંગ 4 ભાગ 2 થી શરૂઆત કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વે વૈષ્ણવોને અમારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ આપણે આજનો સત્સંગ. શ્રી આચાર્યજીના સેવક પદ્મનામ દાસના બેટા અને તેની વહુ પાર્વતી, તેમની વાર્તાનો આજે આપણે ભાવ જાણીએ. એ રાજસી ભક્ત છે. પદ્મનામ દાસ તો ચંપકલતા અષ્ટ સખીઓમાં છે. તેની સખી સુચરિતા તે અહીં પુરુષોત્તમ દાસ મહિરા ક્ષત્રિ થયા. સુંદર ચરિત્ર એટલે બધાને સુખરૂપ કાર્યના કરતા છે. સુચિરતાને સખી રૂપવિલાસની છે. તે અહીં પાર્વતી થઈ. લીલામાં પાર્વતીનું રૂપ બહુ સુંદર. એ રાજસી છે. પોતાનું રૂપ બહુ સંભાળતી. રૂપના ગર્વથી તે લીલામાંથી પડી. હવે જાણીએ વાર્તા પ્રસંગ પહેલો. પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા સુંદર રીતેથી કરતી. પુરુષોત્તમ દાસ મહેરા એને સુંદર રીતેથી જાણતા. જ્યારે કનોજ જતા ત્યારે એને ઘેર ઉતરતા. એક સમય પુરુષોત્તમ દાસ મહેરા કનોજ આવી અને ગુસાઈજીને દર્શને ગયા. એવામાં પાર્વતીના હાથ પગ સફેદ થયા. ત્યારે ગ્લાનિ અને દૈન્યતા આવી. કામ એમના દ્વારા થશે. ત્યારે પુત્ર પુરુષોત્તમ દાસને લખ્યું, મારી વિનંતી તમે શ્રી ગુસાઈજીને કરજો. થરા દેહનો આ પ્રકાર થયો. મને સેવા કરતા જ બહુ જ ગ્લાનિ આવે છે. હવે જાણીએ તેમનો ભાવ પ્રકાશ. એનો આશય એ કે મેં શ્રી ઠાકોરજી પાસે રૂપનો ગર્વ કર્યો, તેનું ફળ મળ્યું. હવે ક્યારે કૃપા કરશે તે ગુસાઈજીને વિનંતી કરીને કહી. આ પત્ર મોકલ્યો અને એક મોહર શ્રી ગુસાઈજીને ભેટ મોકલી. પુરુષોત્તમ દાસે શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવ્યું. મહોરો ધરી વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજી પુરુષોત્તમ દાસને કહે, દિવસ 2-4માં તમને કહીશ. તેથી એ કે લીલામાં રૂપનું ગર્વ કર્યું તે અપરાધથી આ થયું. બીજો પણ કોઈ અપરાધ છે કે કેમ તે વિચારે. પછી બીજો અપરાધ તો જોયો. ફરી 3 દિવસ ગુસાઈજીએ પુરુષોત્તમ દાસને કહ્યું કે પાર્વતીને પત્ર લખો. થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત થશે. સેવામાં ગ્લાનિ ન કરતી. શ્રી ઠાકોરજી થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત કરશે. પુરુષોત્તમ દાસ મહિરાએ પાર્વતીને પત્ર લખ્યો. શ્રી ગુસાઈજી શ્રી મુખના વચન લખી મોકલ્યા. તે પત્ર પાર્વતીની પાસે પહોંચ્યો અને વાંચીને પાર્વતી પ્રસન્નતાથી સેવા કરવા લાગી. સેવા કરતા ગ્લાનિ મનમાં ના લાવે. પછી મહિના 3-4માં હાથ પગ સારા થયા. પાર્વતી બહુ પ્રસન્નતાથી સેવા કરવા લાગી. પછી ફરી શ્રી ગુસાઈજીને પત્ર લખી પુરુષોત્તમ દાસ મહિરાની પાસે મોકલ્યું. તેમાં લખ્યું કે મહારાજના પ્રતાપથી હું સારી થઈ ગઈ અને ભેટ પણ મોકલી. તે પત્ર પુરુષોત્તમ દાસ મહિરાએ શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવ્યો. ત્યારે ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. પાર્વતી એવી ભગવદ્ય હતી જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતી. ગુસાઈજી સદા એમના ઉપર પ્રસન્ન રહેતા. એમની વાર્તાનો ભાવ તો ક્યાં સુધી કહીએ. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચાડજો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ.